મુદ્દા નંબર 4 વિદ્યુતચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. આ વિકિરણોની લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેવા કે આવૃત્તિ મ્યુ અને તરંગલંબાઈ લેમ્બડા દ્વારા નક્કી કરી શકાય છે. અહીં આવૃત્તિ મ્યુને SI એકમ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ દ્વારા દર્શાવી શકાય છે. આ એકમ વૈજ્ઞાનિક હેનરી હર્ટ્ઝના નામ પરથી લીધેલો છે. તેની વ્યાખ્યા પણ આપણે આપી શકીએ છીએ કે 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગની સંખ્યા આ રીતે તેની વ્યાખ્યા સમજાવી શકાય છે. તરંગ લંબાઈ માટેનો એકમ જરૂરી બને. આપણે જાણીએ છીએ તે પ્રમાણે લંબાઈનો SI એકમ મીટર છે. લંબાઈનો SI એકમ મીટર, જેને સ્મોલ m સંજ્ઞાથી દર્શાવી શકીએ છીએ. વિદ્યુતચુંબકીય વિકિરણના જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે. તે ખૂબ જ નાની તરંગ લંબાઈ હોય છે, તેથી નાના એકમોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આકૃતિ 2.7 આ પ્રમાણે છે. આકૃતિ 2.7 કે જેમાં જુદા જુદા પ્રકારના વિદ્યુતચુંબકીય વિકિરણો જે એકબીજાની તરંગ લંબાઈ અને આવૃત્તિમાં જુદા પડે છે. આકૃતિ આ પ્રમાણે છે. અહીં શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુતચુંબકીય વિકિરણોની તરંગલંબાઈ કે આવૃત્તિ ધ્યાનમાં લીધા વગર સરખી ગતિએ મુસાફરી કરે છે તેમ સમજવું. અહીં પ્રકાશની ગતિ જેને સ્મોલ c સિમ્બોલથી ઓળખી શકીએ, તેનું મૂલ્ય છે 3.0 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ અને આને પ્રકાશની ગતિ તરીકે ઓળખી શકાય છે. આ પ્રકાશની ગતિની સંજ્ઞા સ્મોલ c આપેલી છે. આવૃત્તિ માટે મ્યુ સિમ્બોલ આપેલો છે, જ્યારે તરંગ લંબાઈ માટે લેમ્બડા સિમ્બોલ આપવામાં આવ્યો છે અને પ્રકાશની ગતિ માટે સ્મોલ c સંકેત અપાયેલો છે. Therefore, સમીકરણ
પ્રકાશની ગતિ c ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ લેમ્બડા સૂત્રથી દર્શાવી શકીશું. એક સામાન્ય રીતે વપરાતી રાશિ છે જે ખાસ કરીને સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય છે. તેને તરંગ સંખ્યા, આ ઉપરાંત તરંગ સંખ્યા જેને મ્યુ બાર તરીકે ઓળખી શકીશું, સંકેતથી ઓળખી શકીશું. તેની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. તેની વ્યાખ્યા એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા તેનો એકમ તરંગ લંબાઈના એકમનો વ્યુત્ક્રમ એટલે કે મીટર ઇન્વર્સ થાય છે. તેનો એકમ મીટર ઇન્વર્સ અથવા કેટલાક સંજોગોમાં સેન્ટીમીટર ઇન્વર્સ એકમ તરીકે પણ નોંધી શકીશું. અહીં સેન્ટીમીટર ઇન્વર્સ એ એકમ એસઆઈ યુનિટ્સ એકમ નથી, જે ધ્યાનમાં રાખવા જેવી માહિતી છે. હવે એક્ઝામ્પલની ગણતરી સમજીશું. એક્ઝામ્પલ 2.3 ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન વન 368 હર્ટ્ઝ કિલો હર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુતચુંબકીય વિકિરણને તરંગ લંબાઈ શોધો. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં છે તે પણ ગણતરી સમજાવો. સમજૂતી. અહીં તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c upon મ્યુ, જ્યાં c એ વિદ્યુતચુંબકીય વિકિરણની શૂન્યાવકાશમાં ગતિ છે અને મ્યુ એ તેની આવૃત્તિ છે. અહીં આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1368 કિલોહર્ટ્ઝ, જેમાં મૂલ્યમાં આપણે
સેકન્ડ ઇન્વર્સમાં કન્વર્ટ્સ કરીએ તો 1368 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ મૂલ્ય થશે. હવે સૂત્ર પ્રમાણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ સી અપોન મ્યુ ઇઝ ઇક્વલ ટુ સીની વેલ્યુ છે 3.0 ઇન્ટુ 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ ડિવાઇડેડ બાય મ્યુ 1368 ઇન્ટુ 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. સાદરૂપ આપીશું તો ઇઝ ઇક્વલ ટુ 0.002192 into 10⁵ is equal to 219.2 મીટર. આ રેડિયો તરંગની લાક્ષણિકતા રેડિયો તરંગની લાક્ષણિક તરંગ લંબાઈ છે. એક્ઝામ્પલ Example 2.4 દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર દૃશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલી જેનું મૂલ્ય છે 400 નેનોમીટર nm થી લાલ જેનું મૂલ્ય છે 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિ માં દર્શાવો. અહીં 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. સૌપ્રથમ મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.0 into 10⁸ divided by C 400 ગુણ્યા 10⁻⁹ મીટર ms ઇન્વર્સ. સાદરૂપ આપીશું તો 0.0075 into 10⁻17 is equal to 7.50 into 10⁻14 hertz. એ જ રીતે લાલ પ્રકાશની આવૃત્તિ માટે
mu is equal to c upon lambda is equal to 3.0 into 10 raised to 8 meter second inverse divided by 750 into 10 raised to minus 9 મીટર સાદરૂપ આપીશું તો 0.004 into 10 raised to 17 is equal to 4.0 into 10 raised to 14 hertz. દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર 4.0 into 10 raised to 14 થી 7.5 into 10 raised to 14 hertz આવૃત્તિ એકમ છે. એ જ રીતે એક્ઝામ્પલ 2.5 એક્ઝામ્પલ નંબર 2.5 પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે. તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ શોધો. સૌપ્રથમ તરંગ સંખ્યા મ્યુ બાર ની ગણતરી સમજીશો. અહીં તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5800 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 5800 ગુણ્યા 10 raised to minus 8 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5800 ગુણ્યા 10 raised to minus 10 મીટર. તેથી તરંગ સંખ્યા mu bar is equal to 1 upon lambda is equal to 1 upon 5800 into 10 raised to minus 10 meter is equal to 1.724 into 10 raised to 6 meter inverse is equal to 1.724 into 10 raised to 4 સેન્ટીમીટર ઇન્વર્સ. મીટરમાંથી સેન્ટીમીટર એકમમાં કન્વર્ટ કરવા માટે આપણે આ સાદરૂપ આપી દઈશું. જ્યારે આવૃત્તિની ગણતરી માટે આવૃત્તિ મ્યુ તેનું સૂત્ર છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3.0 into 10 raised to 8 meter second inverse divided by 5800 ગુણ્યા 10 raised to minus 10 મીટર. સાદરૂપ આપીશું તો 0.0005172 into
10⁻18 is equal to 5.172 into 10⁻14 second inverse. જ્યારે આ ઉપરાંત સ્વાધ્યાયમાંથી એક્ઝામ્પલ નંબર 2.5 સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. તો પીળા પ્રકાશને આવૃત્તિ મ્યુ અને તરંગ સંખ્યા મ્યુ બાર શોધો. અહીં સમજૂતી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 580 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 580 ગુણ્યા 10⁻⁹ મીટર. અહીં મ્યુ શોધવાનું છે, મ્યુ બાર શોધવાનું છે. જ્યારે પ્રકાશની ગતિ c ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸ ms ઇન્વર્સ એ જવાબ તરીકેનું સાદુરૂપ આપીશું. તો કે આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ ઇઝ ઇક્વલ ટુ 3.0 × 10⁸ મીટર ડિવાઇડેડ બાય 580 ગુણ્યા 10⁻⁹ ms ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 5.17 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. જ્યારે તરંગ સંખ્યા મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ is equal to 1/580 × 10⁻⁹ is equal to 1.72 × 10⁶ meter inverse.